નમસ્કાર. જન્મકુંડલીમાં રાહુ સાથે ચંદ્ર બેઠો હોય એટલે કે રાહુ અને ચંદ્રની યુતિ હોય તો આપ સૌ જાણો છો આ ચંદ્રગ્રહણ દોષ થયો કહેવાય. આવા લોકોને ભયંકર માનસિક પરેશાની, અશાંતિ હંમેશા બની રહેતી હોય છે અને જીવનમાં મોટી-મોટી સમસ્યાઓ અચાનક નિરંતર ઉત્પન્ન થતી રહેતી હોય છે. જો જન્મકુંડલીમાં ચંદ્ર અને રાહુની યુતિ હોય અને આ યુતિ પર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય, જેમ કે શનિની દ્રષ્ટિ હોય, તો આવા વ્યક્તિઓના જીવનમાં કારાવાસનો એટલે કે જેલમાં જવાનો યોગ પણ બનાવશે. અને આ યુતિ હોવાથી એમના જીવનમાં એમના ઘરના જે મુખિયા હશે તેમના જીવનમાં નિરંતર કોઈને કોઈ પરેશાની, બાધા ઉત્પન્ન થતી હોય છે. જો તમારી કુંડલીમાં પણ આ પરિસ્થિતિ બનતી હોય તો હંમેશા ભગવાન ભોલેનાથની પૂજા આરાધના કરતા રહેવું અને શિવ મંદિરે દર્શન કરતા રહેવું.